અડાજણ સ્ટાર બજાર પાસે મનપાના આવાસમાં રહેતા 22 વર્ષીય રવિ ભરતભાઈ નાયકા મિત્રની સગાઈ પ્રસંગે અડાજણ વિસ્તારમાં હરિચંપા પાસે ડીજેના તાલે ડાન્સ કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો, જેથી સાથી મિત્રોએ તેમના માતા પિતા અને 108ની જાણ કરી હતી। તાત્કાલિક આવી પહોંચેલી 108ના તબીબે રવિને ચેક કરતા હૃદયના ધબકારા બંધ પડી ગયા હતા, છતાં 108 એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા। પરિવારમાં 2 ભાઈ અને 1 બહેન છે। એક ભાઈના મોતની ખબર સાંભળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। મારું નામ ભરતભાઈ માધુભાઈ નાયકા। ભરતભાઈ, તમારું રહેવાનું ક્યાં સુરત? સુરતમાં મારે અહીંયા સ્ટાર બજાર એસએમસી આવાસ। શું ઘટના બની હતી અને કેટલા વાગે રાત્રે? રાત્રે લગભગ લાગે 12:10 ફોન આવેલો હતો કે તમારા છોકરાને એમ કે ખેંચ આવી છે। અમે એની મમ્મી સાથે અમે ત્યાં ગયા, પછી ત્યાં એ લોકોએ 108ને ફોન કરી દીધેલો હતો। 108 આવી લેટ આવીને પછી એમને પછી ચેક કર્યું તો ડોક્ટરે કીધું કે ભાઈ એમ કે છોકરો તો એમ કે નથી, એમ કે એનું હૃદય બંધ થઈ ગયું છે, તો કદાચ એમ કે સિવિલમાં લઈ જાય, જો તમારું નસીબ હોય તો એમ કે કદાચ પેલું પમ્પિંગ કરે તો કદાચ એમ કે થઈ જાય। પછી અમે અહીંયા આવીને ચેક કરાવ્યું તો ડોક્ટર સાહેબે ડેટ જાહેર કરી દીધું। આ છોકરાનું પૂરું નામ શું છે અને એની ઉંમર કેટલા વર્ષ? રવિ ભરતભાઈ નાયકા, ઉંમર એની 22 વર્ષ। આ છોકરો ક્યાં જગ્યા પર લગ્નમાં શું કઈ શાદીમાં? એ હરિચંપા પાર્ટી પ્લોટ છે ને એના સામે। શું હતું તે? એમાં દિવસની જે સગાઈ હતી ને એનું જ ફંક્શન હતું રાતના, તો ડીજે પાર્ટી હતી, એમાં ગયો હતો। પછી તમને ખબર પડી તો તમે સીધે? હા, ના અમે ડાયરેક્ટ ગયા હતા છોકરા પાસે ગયા। છોકરાને લઈને અમે સિવિલમાં પોતા આવ્યા એની મમ્મી સાથે। ત્યાંથી કોઈ લઈને નહીં ના, એ લગ્ન એના દોસ્તના હતા કે? આ દોસ્તાના જ હતા। અમારું મકાન છે ને મારે પોતાનું તો। એની શાદી નહીં? ના, હજુ લગ્ન નથી થયું। રહેવાસી ક્યાં? સુરતીના? ના, સુરત પ્રોપર સુરત। તમે શું કામ કરશો? કલરનું કામ। તમારા દીકરા દીકરી કેટલા? મારે 2 દીકરા અને 1 દીકરી। આ મોટો દીકરો? આ સૌથી નાનો।